શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું ને રાખવું શું? કરવું આપણે ગઈકાલે જેવું સંત સમાગમ, બીજું કાંઈ કરવાનું નથી. હવે પ્રમુખ સ્વામી તો ઇન્ડિયા છે, કઈ રીતે સંત સમાગમ કરશો? એમની આજ્ઞા, એમણે આજ્ઞા જે કરી સમાગમ જ છે. સ્વામી ગુણાતન સ્વામી કહ્યું, પતંગ હોય પતંગ આપણે ચડાવીએ, 1 માઇલ દૂર જતી રહે, તો દોરી હાથમાં છે તો તામકા લગે પતંગ, અને દોરી કપાઈ ગઈ ને અહીંયા જ પતંગ હોય મોટી, તમારી 10 ફૂટની, ગમે ઝાટકામાં એક દોરો ખસે નહીં. તો જેમ દોરી રૂપી આજ્ઞા, આજ્ઞા રૂપી દોરી, અને મૂર્તિ રૂપી પતંગ રૂપી મૂર્તિ. મૂર્તિ ગમે એટલી દૂર હોય, અમેરિકા ઇંગ્લેન્ડ હોય ગમે ત્યાં, પણ આજ્ઞામાં રહે આપણે એટલે ભગવાન પાસે જ છે. એટલે આપણે કરવું શું? સંત સમાગમ. એટલે આવી રીતે આજ્ઞા પાડવી, એમને જે આદેશ આપ્યો છે એમના વચન પ્રમાણે રહેવું. મહારાજ પોતે વાત કરી કે મારી વાણી મારું સ્વરૂપ છે. એકવાર મહારાજ છે ને હરિભક્તો મારાના પગ દાબતા હતા, પણ તોય મહારાજ કે હજુ ભાર દો, વધારે ભાર દો, આ તો ફૂસફૂસ કરતા ખૂબ ભાર દો. તોય મહારાજ કે નથી મજા આવતી. પછી મહારાજ સૂઈ ગયા. મારે કે મારા પગ ઉપર ચડો અને ગોલો. કે મહારાજ તમારા પર પગ મુકાય? મૂકને આવે. અરે મહારાજ કઈ રીતે? કે મારી જીભ ઉપર તો પગ મૂકે છે. આજ્ઞા ના પાય, જીભ પગ મૂક્યું કહેવાય ને. અહીં મૂકના શું ગુનો કરો છે? તો જેવી રીતે આપણે ભગવાનના વચનમાં રહીએ બહુ જરૂરનું છે. ભગવાને પાસે રાખવું હોય, એમાં નિષ્કામ ધર્મની વાત મહારાજે કરી. એ તો એકદમ ન કે અમારી પાસે રહેતો હોય, પણ જો નિષ્કામ ધર્મમાં ફેર હોય તો 1,00,000 ગૌ 1000 ગૌ છેટે, અને 1,00,000 ગૌ છેટે પણ નિષ્કામ ધર્મ પર તો અમારી પાસે જ છે. એટલે આપણા તમારે ગ્રસ્તને ગ્રસ્ત પ્રમાણે નિયમ, ત્યાગી ત્યાગી પ્રમાણે નિયમ. તમારે એક નારી સદા બ્રહ્મચારી, બીજી પછી કોઈ વિચાર ને, બીજી મા બહેન ને દીકરી, અને સાધુને 8 પ્રકારે. અમે કોઈ સ્ત્રી જન્મી જ નથી. યોગી આપણે એ રીતે કહેતા, અમે એ રીતે વર્તવાનું છે. એટલે આ રીતે તો ભગવાન પાસે જ અખંડ. તો પ્રમુખ સાંઈ કહે કે અમારે તમારે ત્યાં પધરામણી કરવી છે. કેટલા રાજી રાજી થઈએ કે નહીં, કઈ મજા આવે. કે ના બાપા કે મારે ત્યાં ઘરે રહેવું છે, જમવું છે. તો વળી મહારાજ સ્વામી કે ના, તારે ભેગા અહીંયા ઘરમાં જ રહું છું મેં અખંડ. તો જ્યાં નિષ્કામ વ્રત છે ને એવું છે. નિષ્કામ વ્રત બરાબર પાડીએ, ભગવાન ત્યાં ભેગા 24 કલાક. એટલે
આ રીતે જેટલું પરાય એટલું પાસે જ છે. દુર્લક્ષ ના રાખવું, ભાઈ આપણું કામ નહીં. અને ઘણીવાર આપણે ભૂલ થઈ જાય, એ થઈ જાય, પડી ના જવું, પાછા પ્રાયશ્ચિત અથવા જે અને જે હોય કરીને મંડી પડવું, ભગવાનને પાસે રાખવા છે. એટલે અહીં સંત સમાગેલ આવી રીતે કરવાનું હોય. તો આવ્યો હોય અને બેઠો હોય અને કંઈ ધ્યાન ના આપે એ બધું નહીં. આપણા સમાની ગમ પછી જ્યારે વાતો થતી ત્યારે બેસી જવું, એવી રીતે સમાગમ. જાણવું શું? જળ ચૈતન્ય વિવેક, દેહને આત્મા. આ જો આટલું જાણે 80% તો કામ ઉકલી ગયું. બધા શાસ્ત્રો સાર જ આ છે. હા, નો દાય સેલ્ફ. જાણું શું? જળ અને ચેતન વિવેક. આપણે આ જળને ચેતન માની બેઠા. કોઈ કે તમે કોણ? આ લઠ્ઠો, આ નોયા. હા, ઘણી વાર નથી કહેતા મારું ઘર. મારું ઘરનું શું થયું? તમે માલિક, તમે ઘર નથી. બરાબર? મારા કપડાં, મારા બૂટ, મારી સાયકલ. તો તમે સાયકલ છો, બૂટ છો, કપડાં છો. તે મારું શરીર, શરીરના માલિક. શરીર ક્યાંય થઈ ગયા? દિવસમાં કેટલી વાર બોલીએ મારું શરીર, મારું શરીર દુખે છે, મારું શરીર રામ, મારું શરીર રામ. તો મારું જબ વાપરો છો, પોઝેસ્ડ એન્ડ પોઝેસર બે રિલેશન ઊભા થાય. પોઝેસ્ડ એટલે શરીર, પોઝેસર એટલે આત્મા. હા, તમે જ્યારે કહો છો મારું શરીર, તો શરીરના માલિક છો. શરીર નથી તમે, બીજું કાંઈ પણ હશો, શરીર તો નથી જ તમે. એટલે એ આટલું જો જાણી, બધા શાસ્ત્રો સંતો આટલું જ કહે છે. એમ BE, બેચલર ઓફ એન્જિનિયર. બરાબર? તો હવે અમે શબ્દ બે જ છે, બી નહીં. અને ગાભા કાઢી નાખે. રાતના 2 વાગ્યા સુધી નાઇટ લેમ્પ બારીને આમ ભૂકા નીકળી જાય છે. હા, તારે BE મળે. એમ જળ ચૈતન્ય વિવેક. દેહ ને આત્મા. શું દેહ ને આત્મા? ખાલી બોલો છો. કોઈ ગારો દે તો ગૌતમ બુદ્ધને એક જણે ગારો દીધી બરાબરની, ઊભા જ રહ્યા. પછી બોલો થાક્યો ને, પછી ગૌતમ બુદ્ધ કહે તે મને ગાર દી, મેં લીધી નથી. ત્યારે હું તમને આપું આ. તો નથી જોઈતું. તમે શું કહો? તો પાસે જ રાખો કે નહીં. ઓલા ગારો દીધી, બુદ્ધ કહે મેં લીધી જ નથી. આપણે લઈ લઈએ છીએ, તકલીફ આ થાય છે. કેમ લો છો? આ જળ, આ શરીર પોતે તમે મને આ હું એટલે ગારો લઈ લો છો. હા, આત્મા માનો તો એની ગારો એને મુબારક પાછી. હા, તો જ્યાં જળ ચેતન વિવેક, જાણે ઘણા પ્રોબ્લેમ આપણા ઓછા થઈ જાય. સાધુ સંતો, હરિભક્તો, આખી દુનિયા માટે, આપણા એકલા માટે નથી. એમ કે યુ આર, તમે આત્મા છો જ. માનવાની વાત જ નથી. 10ની કે 1000ની નોટ હોય, અહીં કેટલી નોટ હોય છે? મોટા મોટી નોટ 1000ની નોટ હોય. માન આ 1000ની નોટ છે, માન કેવું પડે છે જ. તો માનો કે ના માનો, છે જ. હા, તમારા માના ના માનાથી મટી જતું નથી. મને એક યુવક કે મારા બધા ગપ્પા છે, આત્મા આત્મા બધી કંઈ છે જ નહીં. તો શું છે? આ બેટરીની અંદર સેલ હોય ને, ટોર્ચની અંદર સેલ હોય ને, સેલ કેટલા મહિનો 2 મહિનો ચાલે, 6 મહિનો ચાલે, પછી ઉડી જાય એટલે ફેંકી દઈએ. એમાં તમે જેને આત્મા કહો છો ને, એ સેલ છે. મને આવું સમજાવે છે. તારી લોજિક પર તો તારી વાત સાચી છે. દેખાય છે એવું
મેં કહા મારા ઘરની વાત નથી, આ શાસ્ત્રો સંતો અનુભવી એ લોકો વાત કરે છે. પછી તોય માન્યો નહીં. કોઈ હાર્ટ છે ને, લીવર છે, કિડની છે, હા બધું જ છે. તો મેં કહે તારા પોતાના હાર્ટની 2 વાક્ય બોલ, બીજાના હાર્ટની જવા દે, તારા પોતાના હાર્ટની 2 વાક્ય બોલ. આમ કર્યું. મેં કહે તારા પોતાના માલિકીની હાર્ટ છે તોય તને 2 લીટી આવડતી તો આત્માએ શું વાત ખબર પડી? તેનાથી ડીપ ડાઉન છે આ. બોલો ને તો અંદર આપણે કેટલા શું જાણો છો એના વચ્ચે? આટલું ડીટું જાણો છો તો આત્મા મન તો એનાથી આગળ છે. ખોટા ધમાલ ના કરે કહી ચલ તો જેવું છે. એટલે આત્માની વાત સાચી છે આ. હા, ત્યાં વૈજ્ઞાનિકો પુરવાર કરતા આવે, એ લોકોએ બધું આવ્યા છે આના ઉપર તો. હા, એટલે આપણે આ જો ગઈકાલે બ્રહ્મદર્શન વાત કરી હતી ને, પ્રિન્સ ચાર્લ્સની વાત કરી હતી. ધ મોસ્ટ અર્જન્ટ નીડ, એટલે 700 ભેજા તોડ છે નાસ્તિકના સરદારો, એની અગર વાત કરે છે. ધ મોસ્ટ અર્જન્ટ નીડ, જો નીડ નહીં, અર્જન્ટ નીડ નહીં, મોસ્ટ અર્જન્ટ નીડ ફોર અ વેસ્ટર્ન મેન, ઈસ્ટર્ન મેન નહીં, આપણા નહીં, is to rediscover, already discovered, સંશોધન થઈ ચૂક્યું છે, પણ રીડિસ્કવર તમે પોતા માટે, વિધાઉટ વિચ દેર કેન નેવર બી હોપ અ મિનિંગ ટુ એક્ઝિસ્ટન્સ. તમે સુખી તો માટે ગમે એટલું કરો ને તો એ નહીં થાવ આત્માની વાત સમજ્યા વગર. દેર ઇઝ નો મિનિંગ ટુ એક્ઝિસ્ટન્સ. જે નરસિંહભાઈ વાત કરી એ વાત કરે છે. પ્રિન્સ ચાર્લ્સ 700 ભેજા તો FRCPs ને. હા, જો ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે ને હજી હજુ આપણે અહીંયા લઠ્ઠા કૂટીએ છીએ. એટલે વાત તો સાચી છે, અંતે સાચી જ નીકળવાની છે. સાચું છે ને ગમેલું તો નાશ ન પામે, દબાઈ જાય, પણ પછી સંજોગો આવે એટલે બહાર નીકળે. સૂર્ય છે, વાદળા ગમે એટલા ઢાંકે પણ તો વરસાદ પડે ને વાદળા ખસી જાય, સૂર્ય દેખાય. સત્ય છે ઢંકાઈ જાય, નાશ ના પામે. હા, તો આ તો પરમ સત્ય છે, સત્ય નહીં પરમ સત્ય. આ બ્રહ્માંડનો નાશ થાય, ઉત્પન્ન થાય અને આપણે અનંત જન્મ લે પર આત્મા નાશ ન થાય. અવિનાશી, અજર, અમર, આ બધું લખ્યું છે એના માટે. એના બધા ગુણ. શરીર છે નાશવંત છે, ક્ષણિક છે, તુચ્છ છે, એની સામે આ વિશેષણ છે. એટલે આત્માને આપણે આખું અક્ષર આ જ છે, બીજું કાંઈ નહીં. આત્મા પરમાત્મા, આત્મારૂપ થવાનું, પછી પરમાત્માને ધારવાના. આત્મા થાય પરમાત્મા આવી જ જાય અંદર. ત્યાં દેહ રૂપે પ્રાકૃત ભક્તિ કે પ્રાકૃત ભક્ત કહેવાય. દેહરૂપ જે પોતાને માનીને ભક્તિ કરે ને, એટલે આપણે ઓલી કક્ષામાં તો સ્વામી આ વાત કહે કે જાણવું શું, આટલું જ આખી દુનિયા બધું જાણે. આ ના આવ્યું કાંઈ જાણ્યું નથી, આટલું જ જાણવાનું છે. દેહને આત્મા, જળ ચેતન વિવેક બધું જાણ્યું, પણ આ ના કોઈ અર્થ નથી. એ ચક્રાવાન ફેરા ને માથાકૂટનો પાર નહીં બધી બધું જાણતું તો વધારે તમે ડૂબો, વધારે તમે દુઃખી થાઓ એવું છે. અને આ વાત જણાય ને આત્મા, શરીરના આત્માની પતી ગઈ વાત, બધા પ્રોબ્લેમ ઉકલી ગયા. અત્યારે આપણે બોલીએ છીએ, જાણ્યું નથી. બોલીએ, જે નાના બાળકને શીખવાડી દઈએ કરોડ બોલો, કરોડ શિલિંગ, કરોડ શિલિંગ લાવો. હવે એને ખબર છે કરોડ એટલે શું. હા, ભૂકા નીકળી જાય. લખો કેટલા મેળા કરોડમાં, એકડા ઉપર કેટલા મેળા. એ જ આવડતું કમાવા ક્યારે, કમાવા સાચવવા ક્યારે. જો એટલે આત્મા બોલી ગયા એટલે આત્મા નહીં થતો, ગાવા નીકળી જાય. પણ એકવાર આત્મા સ્થિતિ પ્રાપ્ત થઈ ને પછી એના કોઈ વસ્તુ નથી છે. એટલે મહારાજ સ્વામી યોગી આપા કહે જાણવું શું, બીજું બધું જ્યારે તો બધું જાણે છે ને
કાંઈ કામમાં આવવાનું નથી. તો આપ જે કંઈ જાણે કાંઈ બધું દેહને લગતું છે. મરા એટલે પતી ગયું બધું એને ભેગા. જો આ સત્સંગની વાત કેવી છે, મારા શું આ સત્સંગ ક્યારે મળ્યો છે? અનંત જન્મના સંસ્કાર. ધારો કે અત્યારે છઠ્ઠી ચોપડીમાં છો, આ જન્મે તો ડૉક્ટર છો, એન્જિનિયર છો, મરી ગયા પછી બીજે જન્મે ડૉક્ટર તરીકે જન્મો, એન્જિનિયર તરીકે ના, ભાઈ એકડે એકથી શરૂ કરવું પડે. બાલ મંદિર જવું પડે, પાછું કેજી ને સિનિયર કેજી ને પછી હાઈસ્કૂલ ને કોલેજ ને બધું માથા. આ જ્ઞાન નાશ ના પામે. અત્યારે તમે જ્યાં અટક્યા છો ને, આ સત્સંગ, આત્મા સંબંધી જ્ઞાન, એ બીજે જન્મે ત્યાંથી શરૂ થાય. હા, અને એમ કરતાં કરતાં યોગી બાપા કહેતા કે દર જન્મે આપણે એક એક રૂપિયો બચાવ્યો હોત તો કેટલો ઢગલા થાય કે નહીં. નથી રહેતા એ, પણ આત્મ સંબંધી જ્ઞાન રહેશે. દર જન્મે તો એક 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 ટકો કરતા હતા. અને આજે આપણે બેઠા છે ને, એ આપણા અનંત જન્મના સંસ્કાર છે. છેલ્લાના બીજા વર્ષમાં મારે વાત કરી છે, આપણે બેઠા છે ને એમ નથી. અનંત જન્મના સંસ્કાર એ ઉત્પન્ન થયા અને એને લીધે આપણને આ સત્સંગનો જોગ થયો. પછી એમાં બીજા થોકડા પૂન જોઈએ. તારા ઓળખાયા, મળ્યા તો સત્સંગમાં આવી ચડ્યો, ભૂલે ભટકે, પછી જતો રહે, પણ ઓળખાય ને ટકે. તો બીજા થોકડા જોઈએ. આટલી થોકડી સત્સંગ મળ્યો, પછી આટલા થોકડા અને ઓળખવા માટે જોઈએ. તો જો આપણે કેટલી આગળ બેઠા છે, કેટલા આગળ આવી ગયા છે. લોકની દ્રષ્ટિએ ભલે કોઈ ગણતી ના. આ નાથ ભગતને 1 થી 10 ગણતા નહોતો આવડતું. 1, 3, 5, 7 આવું બોલે. પણ મારા શું કહે છે, ઓલો દિવાનજી મૂરખ છે. 3 સ્ટેટની દિવાનગીરી કરતો હતો. 3 સ્ટેટની દિવાનગીરી. 3 એ લોકો પૈસા નહોતા, પણ એટલો બાહોશ હતો. 3 સ્ટેટની દિવાનગીરી આમ એક જગ્યાએ બેઠા હતા ચલાવી શકતો હતો. તો મારે કંઈ મૂર્ખ છે. નાથ ભગત 1 થી 10 ગણા મારે કંઈ બુદ્ધિવાળા છે. જો એટલે એમની દ્રષ્ટિએ બુદ્ધિવાળાનું મૂર્ખ બધું આવું છે. મેં 55 વાત કરી કે જે અવગુણ લે છે એ મૂર્ખ છે. લો, અવગુણ એ મૂર્ખ કહે છે. અને આપણે તો ગમે આપણે તો આમ છિદ્ર આવું શોધી કાઢ્યું. હું ઓળખું છું એને, દૂર ઓળખે છે. આત્મા છે, આમનો સંબંધ છે, એ ઓળખણ કહેવાય. આપણે તો એને દોષથી ઓળખીએ. હા, આવો છે, આમ છે, તેમ છે. મૂર્ખ છે, મૂર્ખાઈ છે, ઓળખાણ નથી. ઓળખાણ તો આ કે કોનો સંબંધ થયો છે એને, અને કેટલા પૂર્ણ સંસ્કાર થયા, સત્સંગ જોગ થયો છે, એ ઓળખાણ છે. બાકી એ ઓળખાણ નથી. અને એવી ઓળખાણ તો દાસના દાસ થવાય. અને આપણે જે રીતે ઓળખીએ એમાં બાપના બાપ થઈએ છીએ આપણે. ઓલો આવો ને ઓલો, આપણે બાદ બાકી કરીને ઓળખીએ છીએ. બાદ બાકી આટલા ગુણ, આટલા અવગુણ, આટલા ગુણ, એ બધું બાજુ મૂકો. સંબંધનો મહિમા પકડો. સંબંધ કેવો છે, કોનો છે. હા, એ જોતા એ આપણે જાણવું કહેવાય. એટલે આવી રીતે જળ ચેતન વિવેક. પછી મૂકવું શું? બોલો, સત્સંગ. મરી ગયા. આટલી રોયાની સભા ભરી આ કે દેશકાળ સુધરતા નથી. આ મને લાગે કાંઈ બધું આ ગપ્પે ગપ લાગે બધું. આ બધા ચડાઈ માર્યા છે પ્રમુખ સાહેબને, બનાવી દીધા. આવું બધું ઘણા 1-2 મહાત્મા છે મોટા આવું માનતા જ હોય છે. હા, કે બાપાને 5 જણ મળીને ચડાવી દીધા છે. અને આ બધા એમની સાથે બધા પછી આવી રીતે પૂજા છે, કરે છે. એ ચડતા છે 80-88 વર્ષ થયા. હા, ચડાવતું જો ચડાયેલું કામમાં નથી આવતું. કેટલો ધક્કો જાય. ક્યાં પોલ ઉગાડ્યા રહે જ નહીં. એક રાજા હતો ને, એ કે આપણે એક બધા છે આપણી કમિટીમાં એક મૂર્ખ લઈ આવો. ના, એક ગુરુ જોઈએ આપણે.
રાજમાં ગુરુ જોઈએ, આમ બધા છે, ગુરુ લઈ આવો. દીવાન જતો હતો, પછી એટલે જોયું કે માણસ છે ને, હલો ભરવાડ, કે તારે ગુરુ થવું છે? ના ના, કે એ બધું ના થાય, મારે નાવા ધોવા ના ફાવે, બધું કરવું પડે ને. તારે કાંઈ નહીં કરવાનું કે મને આવડે નહીં કે બોલતા શાસ્ત્ર, તારે મૌન જ રાખવાનું, બધી વાતો હું કરી દઈશ. પકડી લાયા અને સમાચાર આપ્યા કે બહુ મોટા ગુરુ આવ્યા છે, મૌન રાખે છે કેટલા વર્ષોથી. પછી નગર યાત્રા નીકળીને બધું ધામધૂમ કરી અને ગુરુ બેસી ગયા. પછી ઓલા બકરા ઘેટા નીકળ્યા, ઓલા અંદર પેલી ચટપટ ચડી બોલે તક 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 ભૂર. તો ઓલો દીવાન તો આમ કરે, ખબરદાર ને તારું મારું બહેન આવી બનશે. પણ કેટલું સાચું બધું, રવાય ને તક તક ભૂર બોલી ગયું. રાજા એ ક્યાં હુઆ? ગુરુજી આપણા બહુ મોટા ભાગ્યા, વર્ષોથી મૌન હતું, આ તોડ્યો આજે. બોલો કેટલા નથી લે, પણ શું બોલ્યો શું કે તક આવી છે, તક આવી છે, તક. આ ગુરુને ઓળખી લો, નહીં તો નહીં ઓળખો તો ભૂર થઈ જશે. દીવાનભાઈ એટલે આવું બધું ચાલતું હશે, એ વાત નથી આ ભાઈ. આપણે ઓળખાની વાત આખી જુદી છે. સંતો હરિભક્તોનો મહિમા આટલો તો ભગવાન સત્પુરુષનો કેટલો ને ભગવાન તો કેટલો મહિમા છે બધા. પણ આપણે આ બધું કચરો કાદવ જોઈએ છે બધું. ઓલો કાગડો હોય ને, ઓલા ઘેટા વાગડ બેસે ને તો જ્યાં ચાંદા હોય ને ત્યાં ચાંચો માર્યા કરે. આપણે આવું જ કરીએ છીએ. આ ઓળખાણ નથી, યાદ રાખજો. સંબંધનો મહિમા સમજો. સંબંધ મહિમા મહારાજ સંબંધ મહિમા એને અડધો વિમુખ કયો છે કાર્ય 9માં. જો સંબંધનો મહિમા ના હોય અને અડધો વિમુખ કયો છે. હા, અડધો હરિભક્ત નથી કયો. તમને કોઈ અડધો ગુંડો કહેતો? અડધો ગુંડો ને અડધો સજ્જન બે સરખા છે? અડધો ગુંડો એટલે -50, અડધો સજ્જન એટલે +50. તમને અડધો વિમુખ કહે એટલે -50 અને અડધો સત્સંગ એટલે +50. 100નું અંતર પડે, એક નથી, લાગે છે એક. મહારાજે અડધો વિમુખ કહ્યો છે. રીસર જે ભગવાનના ભક્તનો મહિમા નથી થતો, અડધો વિમુખ કહ્યો છે. અને ભગવાન ભક્તનો મહિમા છે તેને જ પૂરો સત્સંગી જાણવો. આ શબ્દો મારે લખ્યા, તેને જ પૂરો સત્સંગી જાણવો. લો, આ ઓળખ્યા આપણે. લલ્લુભાઈ છે, મફતીઓ છે, આ ખાવા જ આવે છે બધા. કોઈ સત્સંગ આવતો આ આપણી ઓળખાણ બધી. યોગી બાપા ગોંડલમાં હતા. પછી બાપા કહે તમે વાપરો, કે હું બેઠો છું, ખૂટશે તો હું આપીશ, તમે લઈ આવીશ. જો આવી ગેરંટી આપે. આપણે જમતો એને ઉઠાડી, ઉઠ ચલ, આવું ના કરે. એટલે ત્યાં પેલા ગોંડલ દાદરા છે ને, ગોંડલમાં સભા મંડપ બાજુનો દાદરો, અહીં નીચે ભંડેક્યું છે, ત્યાં બધા વાસણ અંદર મૂકેલા હતા. બાપા ડેરીથી નીચે આવ્યા, ખુરશીમાં પેલું ખુલ્લું હતું. બાપા અંદર જોયા, થારીને વાડકા બધું. બાપા આ શું છે? થારીને વાડકા કેમ વાપરતા? બાપા ખોઈ જાય, ચોરી જાય. તાકે તો કરવાનું શું, દુકાનમાં શું ખોટા હતા, અહીં જો પડી રાખવાના હતા. સ્વામી કે વાપરો અને ખોવાય નહીં ને ચોરી ના થઈ જોવાનું. વાપરવાનું છે, વાપરવા માટે લાયા છે. આપણે ઓલું ગેરેજમાં મોટર રૂખી મૂકીએ, કેમ ઘસાઈ જાય ટાયર, આમ થાય તેમ થાય. એટલે તો હું કામ લાવ્યો? તો શોરૂમમાં હું ખોટી પડી હતી. લાયા તો વાપરવાનું, પણ સાચવવાનું પણ સાચે. હા, હવે આડેધડ વાપર નહીં. જો પ્રમુખ સાહેબ પ્રસંગ આવો, પ્રમુખ સાહેબ છે ને નીકળે ને તારે પેલી લાઇટ પોતે બંધ કરે. આમ પછી સેવક સ્વામી તો અમે બધું કરવાના છે, તમે હું કામ ચિંતા કરે? સાહેબ કે જો તમે કરશો એટલે 5 સેકન્ડ તો જતી રહેશે ને, 5 સેકન્ડ પછી કરે ને. 5 સેકન્ડ શું કામ ખોટું વાપરવું?
વાપરવાનું તો વાપરો, પણ આમ તો બગાડ ના થયો. 5 સેકન્ડે શું કામ બગડે લાઈટ? તો જે એટલે વાપરવાની વાત છે, સાચવવાનું પણ છે. આપણે સાચવવા નથી જોતા, આપણે લાઈટ કહીને જતા રહી, કોઈ કામ હોય ને લાઈટ ચાલુ જ રહે. પાછા કહાની એટલે વાપરો તો લાઈટ ના કરવું નથી કહેતા, પછી બંધ કરે તો બંધ પણ કરવાનું. એટલે આ સત્સંગ અહીંયા પણ વાત એવી છે, આ સત્સંગની મહિમા પણ સમજવાનું છે. એમાં જો ના સમજે તો અડધો વિમુખ કયો છે, સમજે તો જ પૂરો સત્સંગી. એ ધ્યાનમાં રાખવું આપણે. આમ એટલે ઓલી વાત કહે કે જમાડવાની વાત કરે, બાપા કે લાવો ખુરશી તો હું બેઠો છું, લઈ આવીશ, જમાડો તમે, બગાડ ના થવું જોઈએ. હા, એ વાત બરાબર છે. એટલે જળ ચેતન વિવેક મૂકવું શું? બોલો શું? સત્સંગ નહીં ભાઈ, સત્સંગ મૂકવાની વાત નથી. આપણા પંચ વિષય, દેહાયમાન અને અવરો પક્ષ, આ મૂકવાનું છે. તો આ તો ત્રણે બરાબર પકડી રાખે, સત્સંગ મૂકી દઈએ છીએ. એટલે પટેલની વાત કહી હતી ને, પગ ધોઈને આવીશ, આવું છે. ફૈબા જો મહારાજ 32 વખત ગયા, એમને સામેથી મહારાજ જતા, આમણ તો નહીં, સામેથી 3-4 દિવસ રહે મહારાજ. અને મહારાજે ફૈબા નામ પાડેલું, વિચાર કરો. પણ પછી એકવાર મહારાજ ગામમાં ફરતા, ત્યાં આ ફૈબાના વહુને જોયા. મારે કે તમે ક્યાંથી? ત્યાં નથી કે મહારાજ મને કાઢી મૂકી છે. મેં કેમ? બસ કે હું તો માફી માંગવા તૈયાર છું, મોઢામાં ઘાસનું તણ, પણ એ માનતા નથી, એ માફ કરતા જ નથી. ના કે ચાલો હવે સમાધાન કરી. મહારાજ નહીં માને તમારું. મારું નહીં માને? હા કે મને કે શંકરના ગુણ કોણ જાણે? પોઠ્યો તમે તો મહારાજ ક્યાંક ફરતા, હું તો ભેગી રહું છું, બધું ખબર છે. ના મારે કે ના, એવું ના બને. માને જ, આપણું માનશે. મારે સાથે લીધા વહુને, પછી ભાગોરાય ને એમના વહુ કે મારે મને અહીં મૂકીને પહેલાં તમે વ્યવસ્થા કરી આવો, મને જોશે ને ભડકશે ભેંસની જેમ. હા, જોશે ત્યાં જ ભડકશે. સારું, મહારાજ ગયા. ત્યાં બધું પછી પેલી ધામધૂમ થાય. એકદમ અચાનક બાપા તો ત્યાં બધું ધામધૂમ નગર યાત્રા બધું કાઢી, વરઘોડો કાઢ્યો. પછી અહીં આધણ મુકાયા, જમવાનું બધું. અને ત્યાં મહારાજ કહે કે ફૈબા એક વાત કરી છે. હા ભાઈ, એક વાત શું? 2 વાત કરો કે ના, એ તો બરાબર, પણ આ વાત એક આજ્ઞા પાડશો? કઈ દિવસ તમે કહ્યું મેં નથી પાડી આજ્ઞા? આટલા વખતથી તમે આજ્ઞા તમે કોમ પાડો છો ને આજ્ઞા? તો આ એક આજ્ઞા, હું બોલો ને, બોલતા કેમ નથી? કે ખરેખર પાડશો? હો કે અરે ફૈબા કે મહારાજ તમે બોલો તો ખરે. મહારાજ બોલ્યા તમારા બહુ આટલું બોલ્યા ને, બાકી ફિલ્મની ગેપ બધું પૂરી જાય. આપણે વાક્ય બોલે છે ને, અંદર એ 2 શબ્દ ખાલી રાખે, આપણે ભરવાના હોય. તો હજુ મહારાજે હજુ પૂરો વાક્ય બોલાય તો કે મહારાજ નહીં બને, તમારા હોવ એટલું પણ નહીં બને મહારાજે. લો આવું મારે કેમ નહીં? એ માફી માગે. હા કે ના મારે, એ તમે એમાં ના પડો, ત્યાં જ્ઞાનની વાત કરો. મેં કહ્યું જ્ઞાનની જ વાત છે. ભગવાનના ચરિત્ર, ભગવાન વચન બધું જ્ઞાન જ છે બધું. હા, એ નહીં વાત બધું. મારે કે અમને કેવા જાણો છો? મારે કે આખું ઉપાસના પુસ્તક ઠાલી દીધું, સર્વોપરી અવતાર નવતાર આમ તેમ બધું. મારે કે આટલું કરો ને. ના મહારાજ, એ તો રહેવા દો ને, એમાં એ તો અમે કૂટી લઈશું. મારે કે ના, તમે આ સમાધાન કરો, આ કરું. ના માન્યા, પકડી રાખ્યું. મારે કે અમે નહીં જમીએ, જતા રહીશું.
માં તમે ભગવાન છો, ચાહે શું કરો, લીલા કરો ને પીરા કરો. આ જો જ્ઞાન, કેવા જ્ઞાની કેવા હોય છે, ભગવાને જ્ઞાન આપે. તો ભગવાન છો, ચાહે ચૈત્ર કરો, અમારે તો દીવભાવ રાખવાનો. માં જ ના જાય, નીકળી ગયા. તો એમના મનમાં ના થયું. એ જો મહારાજ એટલે થયું શું, ભગવાને જતા કર્યા અને સ્વભાવને પકડી રાખ્યું. શું કરવાનું હતું? ભગવાને રાખે, સ્વભાવને જતા કરે તો એ ઊંધું થયું. ભગવાને જવા દીધા, હટ પકડી રાખી. એટલે એવું ના થાય. જો મૂકવું શું, આપણે મહારાજ કહે ને, આ મૂકો, દેહાયમાન, આપણા સ્વભાવ, આ બધા મૂકવાનું છે, ભગવાન રાખવાનું છે. એટલે ઓલા બધા લઠ્ઠા રાખી મૂકે. હવે બધા પથરા ઢેફાન બધું, અને કેરી જતી કરી છે. આવું થાય. પંચ વિષય, આપણને જન્મ કારણ પંચ વિષય છે. એટલે એમાં એટલે જો કંઈક તો ખાવું નહીં એવું નથી. કંઈ પંચમે મૂકવા એટલે આપણા નિયમ બહાર નહીં. બધું મારે પ્રથમના 8માં વાત કરી છે કે મર્યાદાને ઓલંગીને આ વિષય ભોગવવા નહીં. જો દવા હોય છે ને બધી, એમાં ઉપર પોઈઝન લખેલું હોય છે, ગોરી ઉપર. જો ડોઝની બહાર જાય તો પોઈઝન છે, ડોઝની અંદર હોય તો અમૃત છે. હા, એક સંતે મતલબ માથું દુખતું હતું, તો ડૉક્ટરે ગોરી આપી, સવારે બપોર સાંજે લેવાની. તો પહેલે દિવસે બરાબર લીધી, બીજે દિવસે ભૂલી ગયા બપોરની ગોરી. ત્રીજે દિવસે 3 ગોરી સાથે લીધી. અને જે માથું ચડ્યું ને ઉતરવાને બદલે ડૉક્ટર આ કહ્યું, મારી ગોળી તો 5000 માણસે ઉતરી છે માથું, આવું કંઈક ગડબડ લાગે. કે 3 સાથે લીધી કે ભાઈ ભૂલી જવાય, આ થાય તો પોઈઝન થઈ ગયું. એક સવારે બહુ સારી લીધું તો એ અમૃત હોત. તો જે આવું છે, એટલે એક તો મર્યાદા. જે વિષય આપણે જો તમે એકાદશી કરો છો બરાબર, પહેલાં તો નિર્જરા કરે, નિર્જરા ના ફાવે તો લિક્વિડ, લિક્વિડ ના ફાવે તો ફરાર. પછી ફરાર એટલે પછી 5 ટાઈમ કિલો ઝાપટ હોય ને છૂટ આપી, પણ આપણે તો ભૂકા જ કાઢી નાખે. ફરી આવે જ નહીં એકાદશી, દર્શન ના દે. 11 રસ, 11 પ્રકારના રસ. હા, એવું નહીં. એ આપણને છૂટ આપી કે આમ તો નિર્જરા કરે, ના ફાવે તો આમ એમ કરતા પછી હદ બહાર જતા રહો એ નહીં. એટલે વિષયમાં એક તો એ બ્રેક મારી. ચાતુર્માસ 15 સંયમ જ છે ને બધું. પછી એમાંય ભક્ષ્ય જાણવું. જબ માંસાહાર ના કરાય આપણે કોઈ પણ સંજોગમાં ગમે રીતે. અને જો એકાદશી દિવસે જરાક પણ ફરારને બદલે ઓલું આવી ગયું, માંસાહાર થઈ ગયો. હા, આવું બધું. એટલે મર્યાદાને ઉલ્લંઘન ના જવું. જો રસ્તા ઉપર ગાડી હાંકવા ના પાડે છે, પણ લિમિટ મૂકે છે કે નહીં, 70 km/h, 70 કિલોમીટરથી વધારે નહીં. પછી બેન્ડ આવે, આ આવે, તે આવે, લાલ લાઇટ આવે, બધું પાલન કરવું જોઈએ ને. એટલે પંચ વિષય આપણે આજ્ઞા નિયમમાં સંયમ આપણે એમની અંદર રહીને ભોગવવા. ના ભોગાવું નથી. તમે સાધુની રીતે, તમારી રીતે, પણ પંચે મૂકવા ટૂંકમાં. એટલે આજ્ઞામાં રહે તો પંચે મુકાય. હા, અને એ બંધનકારી ના થાય. દેહાયમાન એ મૂકવાનું. એ તો આ સત્સંગમાં કેટલી ગડબડ થાય છે. ત્યાં સુખ જ ના. આવા ભગવાન સંત બોલ્યા છે, એની સામે બેઠા ને તો સુખ ના આવે તમને. હા, આવું થાય. શાસ્ત્રીમાના વખતમાં એટલે બધા બેઠા હતા ને એ ખરી વખત પગે લાગીને પાછળ બેસવા જતા હતા. આગળ જગ્યા ખાલી હતી. એટલે આગળ અહીં બેસ ને. મારે તો કહ્યું છે કે જેને જ્યાં ઘટે ત્યાં બેસવું. પાછળ કેમ જાય છે? સ્વામી એની સાથે પણ નહીં ફાવે. શું કહે?
એ સામે નહીં ફાવે. હજુ આ પૂરો ઓલો બોલી ઉઠ્યો, એ બેસે હું ઊભો થઈ જઈશ, એ બેસે તો હું ઊભો થઈ જઈશ. એને એમ કે મારી નહીં ફાવે એટલે હું કંઈ નમતો મૂકું, શેરને માં સવા શેર, એ બેસે તો ખરો, હું ઊભો થઈ જાઉં. લો કેવું કે આ દેહાયમાન. પછી દેહાયમાનમાં બીજું બધું આવે છે, બધું ઘણું અંદર. આપણે આ દેહને કારસો ના આપીએ, સેવા કરવાની, તો મનથી તો બધું બરાબર છે, પણ શરીરને પણ કારસો આપવો, કરવો. ટૂંકમાં આળસ ત્યાગ કરો. આ બધું અને આ બાજુ વરો, જાગો, આપણે કરવાનું કરો, બીજું ત્રીજું ના કરો. પછી અવરો પક્ષ, હા, ખોટી વાતનો પકડી રાખે ને પછી અવરા માણસનો પક્ષ રાખે. પક્ષ આમની બાજુ ઢળો તમે. પ્રમુખ સાહીને આ ભગવાને સંતના વચન સાચા થાય ને એ રીતે વર્તો, એ રીતે વિચારો. તમને ન બેસતું હોય ને તો માનો. સ્વામી કહ્યું હોય આમ કે ભાઈ આપણે આ કરવું જોઈએ, લાગે કે આવું ના થાય આ જમાનામાં. આમ તેમ જો આ યુએનઓમાં શું થયું, આપણી મર્યાદાનું પાલન કર્યું ને. અહીંની જ વાત છે, નેરોબી 1960માં યોગીઓ પર કંપાલા જતા હતા ને, એટલે પ્લેનમાં બધા ઉતાર્યા, આ બધા ગભરી ગયા કે આ કેવી રીતે. અને તે વખતે તો બધા યુરોપિયન હતા, તે વખતે બધા અંગ્રેજ પેલી મહિલાઓ હતી, આ હતી, તો બોલાય જ નહીં કંઈ. બાપા કહે ના જવું, કસોટી કઈ બરાબર નહીં. હજી બધા ઉતર્યા, બધા પ્રેમથી, કોઈ આર્ગ્યુમેન્ટ કાંઈ કોઈ જરાક બોલ્યું નથી. પણ ટૂંકમાં કહેવાય છે કે આવું હોય, અને તે વખતે બાપાનો પક્ષ લાવો. હા, એમને જે ગમે રીતે એ બાજુ ઢળવું, એમના વિરુદ્ધમાં ના થયું, બાપા ના થયા, એવું એ બધું છે ને. અવરો પક્ષ નહીં. અને અવરો પક્ષ બીજું બધું છે. હા, બધા એવા માણસ હોય એના પક્ષમાં ભરીએ અને ભગવાન સામે પડાય એવું ના કરું. સમજવું શું? ભગવાનનું સ્વરૂપ. જો ગુણાત્મા નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ સમજવું, સંતનું સ્વરૂપ સમજવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય, તેના પર રાજી રાજી રાજી. આ સમજો આપણે. પછી રાખવું શું? બ્રહ્મ થઈને પરબ્રહ્મને. આપણી ફિલોસફી છે અક્ષર ને પુરુષોત્તમ. આપણે અક્ષર પુરુષ એટલે અક્ષર ને પુરુષ બેની બે ચરણની જ ઉપાસના છે. બે ચરણ, ચાર ચરણ ઉપાસના નથી. જો બીજે બધે 4 ચરણ ઉપાસના છે, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, આ બધા. આપણે તો 2 ચરણ ઉપાસના છે. પણ કેવી રીતે ઉપાસના? બ્રહ્મરૂપ થઈને. એટલે જેમ અત્યારે નાહી ધોઈને આવ્યા ને તમે, આપણે ભગવાન આગળ જવું હોય, આરતી કરીએ, નાહી ધોઈને આવીએ, તે દેહની શુદ્ધિ. એમ આત્માની શુદ્ધિ થઈને ભજન કરવું. જો પહેલાં દેહની શુદ્ધિ આવે, પછી મનની શુદ્ધિ, પછી જીવની શુદ્ધિ. એટલે આ જે અક્ષરરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવી એ કંઈ સાંપ્રદાયિક વસ્તુ નથી, એ યુનિવર્સલ છે. જો નાવું ધોવું છે એ ખાલી આપણા BAPS વાળાને જ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના વાળાને છે નાવું ધોવું? આખી દુનિયાના છે, બધાના છે. અરે ભેંસને નવડાવે છે, આ કૂતરા બિલાડીને નવડાવે, એના સ્પેશિયલ સાબુ આવે છે. એ કંઈ સાંપ્રદાયિક વસ્તુ નથી. હા, કોઈ સવારે ના, કોઈ સાંજે ના, કોઈ અઠવાડિયે કરે ને. અમારે કેટલ કાકા તો 62 વર્ષે નાહ્યા, જન્મ્યા કોઈ નાહેલા જ નહીં. સંતોએ પકડીને ઘસીને પોપડા કાઢ્યા, પણ નાયા. એટલે ટૂંકમાં કહે કે નાવું એ કોઈ સાંપ્રદાયિક વસ્તુ નથી, એ શુદ્ધિકરણ છે, દેહની શુદ્ધિ. એ મનની શુદ્ધિ છે. આપણે આ ભજન ભક્તિ કરીએ, સારી ભાવના, સારા ગુણો, મનની શુદ્ધિ છે.
તેમ જીવની શુદ્ધિ છે. જીવ પણ ખરડાયેલો છે કામ, ક્રોધ, લોભ, મોહથી. તેને સાફ કરવું એ બ્રહ્મરૂપ થવું. જીવની શુદ્ધિ એટલે બ્રહ્મરૂપ થવું, આત્મારૂપ થવું, શુદ્ધ આત્મારૂપ. તો એટલે જો ભગવાન ભજવાય તો ગમે હોય, સાંપ્રદાયિક વસ્તુ છે જ નહીં. બ્રહ્મરૂપ થવું આત્મારૂપ સાંપ્રદાયિક વસ્તુ નથી, યુનિવર્સલ છે, બધા માટે છે. કે જીવની શુદ્ધિની પરાકાષ્ઠા. બ્રહ્મરૂપ થયો એટલે શુદ્ધિની પરા, એથી આગળ કોઈ શુદ્ધિકરણ રહેતું જ નથી. ફાઇનલ બ્રહ્મરૂપ થાય એટલે પછી શુદ્ધ થઈ ગયો. 1% 0.0001% ગંદકી ના રહે બ્રહ્મરૂપ થયેલા. એટલે આપણી આ ઉપાસના યુનિવર્સલ છે. આગળ બધું થશે બધું. અત્યારે લોકોને બધું એવું લાગે છે બધું, પણ આગળ બધી વસ્તુ સાચી છે. જે ઉપરનું બધું નાવું ધોવા બધું આવે એટલે લોકોને એમાંથી ભડકે છે બધા. અને પછી આપણે ગુણાત્મક થઈને મૂર્ખ રહે એટલે ભડકે છે આપણા અંદરના અંદર બધા. હા, આવું થાય છે. હકીકત છે, સત્ય વસ્તુ છે. પછી હવે ભગવાનની ભક્તિમાં વિઘ્ન 3 મોટા. જો કોઈ પણ ફેક્ટરી કે બિઝનેસ કરે ને, આ એક મોટી ભૂલ થતી હોય છે. એ ખાલી આવકનો બાજુ બહુ ધ્યાન આપે, પણ આવક તોડે કે દેવારું ફૂંકે એ બાજુ ધ્યાન નથી આપતા. પછી કેટલી મુશ્કેલી પડે. મોટું ટર્નઓવર, કેટલું ટર્નઓવર થતું હોય, પણ તો પછી જો આ કેલ્ક્યુલેશન ના કર્યું હોય, કયા ફેક્ટર છે કે જે તમારે આવક ઘટાડે અથવા દેવારું ફૂંકવું પડે, વિચાર નથી કરતા. હા, પાર્ટનર હોય બરાબર. શરૂઆતમાં તો બધા પાર્ટનર 4 સમશ્રુત ભાવ એકતા. હા, અને પછી જ્યારે આવક થાય ને ત્યારે ઓલો વિચાર કે હારું મારે કૂટવાનું, આ તો બેઠો બેઠો ભાગ લઈ જાય છે. પછી દાનત બગડે. પછી 4માંથી 2 થાય, 2માંથી 1 થાય, પછી દેવા ફૂક પતી ગયું. તો જ્યાં એમ સત્સંગની અંદર પણ કયા ફેક્ટર છે જે તમને પાછા પાડે. આવા ભગવાન સંત મળ્યા અને આપણે મૂર્ખાઈ થઈને બેસી જઈએ એક બાજુ અને નિષ્ક્રિય થઈ જઈએ, ભાગ ના લઈએ, ખૂણા બેગ ભાઈ આપણે ભલા જે કરવું એ બધું ખોટું છે, ખોટું છે બધી. એ સત્સંગ મૂક્યો બરાબર જ છે. નિષ્ક્રિય થાય ને સત્સંગ મૂક્યા બરાબર છે. ખાલી પેલો ને પેલા કીર્તનમાં છે ને, આ તો હરતા ફરતા પિંજરા. હરતા હા, દેખાય આમ માણસ આમ તંદુર દે, પણ પિંજરું જ છે, મરેલો જ છે. હવે કાંઈ એને ઉદાસીનતા આવી ગઈ છે. જો 80 વર્ષનો હોય પણ જો ઉત્સાહ ઉમંગ હોય ને તે જુવાન છે, અને 20 વર્ષનો હોય પણ ઉત્સાહ ના હોય તો ડોસો છે. બોલો 80 વર્ષનો. જો આપણે બધા યુવાનો જ બેઠા છે બધા. હા, શરીર દેહ છે, આત્મા તો યુવાન છે. એટલે આપણે તો બધા આપણે ઓલા કાકા હતા વિદ્યાનગરમાં 96 વર્ષની ઉંમર, 98 ઇંગ્લેન્ડમાં છે. હજુ ત્યાં જે બોલા જે એટલા જોરદાર છે તો જે જુવાન જ કહેવાય. અને અત્યારે 20 વર્ષનો હોય પણ શ્રદ્ધા ભક્તિ સેવા બધા માણસ કર્યા કહે ડોહો છે. એટલે અહીંયા મહારાજ કહે છે આ ફેક્ટર જોવાના આપણે સત્સંગમાં આપણને શું પાછા પડે, કયા કયા એ બધું ધ્યાનમાં રાખવાનું છે. તો યોગી આપા કહે છે કે આ 3 મોટા ફેક્ટર આ છે. પોતાના દોષ ના ઓળખાય, બહુ અઘરું છે. બીજાના દોષ તરત દેખાય તમને, ફટાક દેને. પોતાને દેખાતા જ નથી, બહુ અઘરું છે. જો પરમ ચૈતન્યાનંદ સ્વામીને 24 વર્ષે ખબર પડી, 12 વર્ષ ગુરુ અને 12 સદગુરુ રહ્યા, અને પછી સત્સંગી તો આ જ થયો. હા, બધું બીજાને ઉપદેશ આપ કરતો હતો, ઉપદેશ તો પોતાને લેવાનો હતો. જો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં છે
કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવું પોતાને સમજવાનું હોય, ને જેવો બીજાને દોષ જોવાનો આગ્રહ તેવું પોતાના દોષ ટાળવાનો હોય તો ખાલી જગ્યા પૂરો, કાંઈ કસર રહે નહીં. સત્સંગ શું કામ કહીએ? શા માટે કહીએ? કાંઈ કસર નહીં. તો જો કાંઈ કસર, એનો આખો ઉપાય એના ઊંધું જ કરીએ છીએ આપણે. કસર વધે એવું જ કરીએ છીએ. જો પરમચંદ્ર આ જ બોલ્યા, બાર ગુરુ રહો એટલે બીજાને સમજાય કરું, પોતાને સમજવાનું ના સમજ્યા. બાર સદગુરુ રહ્યા, બીજાને જ સમજાવવાનો પ્રયત્ન કરું, પોતાને સમજવા ના રહેવું. અને આજે સમજાતા હોય સત્સંગી થયો કે ભાઈ બધું આમ ઉપદેશ મારે લેવાનું છે, મારે સમજવાનું છે, બીજાને સમજાવવાનું નથી. એટલે એનો એ થયું ને કે બીજાને વાત ના કરવી, એ કોઈ વાત નથી. મહિમાની વાત કરો, સત્પુરુષ સંતની વાત કરો, હા, પણ અંદર જો આવું કંઈ ભાવ રહેતો હોય તમારે, બીજાને સમજાવી દઉં, આ બધા અજ્ઞાની છે, નવા છે, ભૂલ ખાસ હતો, કોઈ નવા નથી. આ બધા કેટલા જન્મના સંસ્કાર છે, આ તો આ ભગવાન એવા એમને બનાવ્યા છે. જો રતો બસ્યો તો મારા વખતમાં, આ એકદમ ગાંડા જેવો, મારે કે મારી બેસ્ટ ફ્રેન્ડ, લો બાજુમાં જ બેસાડે. રતો અહીંયા બેસ. એકવાર મહારાજે પૂછ્યું, રતો આ બ્રહ્માંડ કેવા? આ કે એક કવિ એક લીટી આવી, મોટો કવો થઈ ગયો. આવું બોલ્યા. મેં કે સુરા છે કે હા, એ તો મારી માસીને વશ છે, મારી માસીને વશ છે, હેન્ડપેક્ડ. આવું એટલે બંને કે મહારાજ એ નથી બોલો, અમારે તમે બોલો છો કે એને હું ગતા ગમ છે, એને કંઈ આવે જ નહીં. તારે જે કહેવાનું શું કે આ મહારાજ એટલે ઓર્ડિનરી નથી આવતા, તમને દેખાય. રતો હશે હાવ મારા એવું કહે છે ને, ઊભા થઈને ઓલા બ્રહ્માંડ છે માથે હાથ મૂકીને કોઈના પગ ઉપર પગ મૂકીને દોડ્યો. મારે વાત કહીને આવું કર્યું. એટલે લાગે તમે ગાંડા જેવો, નથી એવું. મહારાજે એક સ્ક્રૂ ઢીલું કર્યું છે ભગવાને, એ સત્સંગમાં રહે. જો સ્ક્રૂ ટાઈટ હોય ને તો પોતે ગુરુ થઈને ભગવાન થઈને પૂજાત. હા, એટલે જરાક કર્યું હતું એટલે બેઠા. આ સત્સંગમાં હતા ઘણા ઓલા મારે ના કહ્યું, લક્ષ્મીચંદ શેઠ, નથુ પટેલ, નાનો બાળક. એટલે સત્સંગમાં બધા નથી. એટલે આપણે ભૂલ ખાઈએ છીએ, મનમાં એવું હોય આ બધા મોટા છે. મારે પોતે પ્રથમના 28માં વાત કરી છે કે જેને સત્સંગ વધારો થવાનો હોય, જોજો, જેને સત્સંગ વધારો થવાનો હોય તેને દિન પ્રત્યે સત્સંગી માત્રનો ગુણ જ આવે. દિન પ્રત્યે ડેલી દિન પ્રત્યે સત્સંગી માત્ર, ક્યાં મોટા નાના કહેવાય, એનો ગુણ આવે. તો આવી રીતે હોય. અને પોતાને ન્યૂન છે, બીજાને અધિક સમજે. જો આ કલમ બહુ ભારે, આ બુદ્ધિઓ બેસે એવી છે જ નહીં. આ બુદ્ધિ લડાવે તો આ કલમ બેસે છે કે તમે આટલા વર્ષથી સત્સંગ કરતા બીજા અધિક ને તમે ન્યૂન. મારે ટેકનિક બતાવે છે, જેમાં આ લોકો 8 પર અખંડ આનંદમાં રહે છે ને, ટેકનિક કારણ આ છે કે પોતાની ન્યૂન છે, બીજાને અધિક સમજે. નથી સમજાતું, બુદ્ધિ આડી આવે છે. એ ઉદ્ધવજી સમજ્યા. હા, ઉદ્ધવ કેવા હતા? રાજા જેવા, એ બુદ્ધિશાળી ખૂબ, પણ તોય ગોપીન ચરણ જ્યાં ઉડતી હોય ત્યાં વૃક્ષનો અવતાર માગ્યો. યોગી બાપા સામેથી પ્રશ્ન કર્યો, આવું કેમ માગ્યું? ભગવાનની પાસે બેસવા ના માગ્યું? ભગવાનના ધામમાં ભગવાન જેવા ઐશ્વર્ય પ્રતાપ રૂપ કેમ ના માગ્યું? આવું કેમ માગ્યું? તો સ્વામી કહે ને કે વૃક્ષનો અવતાર બુદ્ધિ ના હોય, એટલે આડું ના આવે. બુદ્ધિ આડી આવે છે મોક્ષના માર્ગમાં. હા, એક બુદ્ધિનો જરૂર છે. ક્યાં સુધી? આમને ઓળખવા સુધી. પછી બંધ કરી દેવાનું. હા, તારું પછી કેમ કરવાનું? હવે પછી જ ખોલીએ છીએ. યોગી બાપા કે અવગુણ જોવાની બારી હોય ને તો જોવું નહીં.
અવગુંજવાની બહાર તો જોવું નહીં. આપણે બંધ કરેલી હોય ખંભાઈ તારું પર તોડી મચવું ખોલી જો ઊંધું જ થાય છે બધું. એ ટૂંકમાં કહેવાનું છે કે આપણે આ પોતાના દોષ ના ઓળખાય, બહુ મોટી ખોટ છે, બહુ જ મોટી ખોટ છે. બધાને એમ રહે છે કે હું જાણું છું. સભામાં કેવી રીતે આવું અજ્ઞાની થઈને હું કાંઈ જાણતો નથી. સભામાં જો મનમાં જરાક હું જાણું છું ને, ગ્રહણ કરે જ નહીં, ઉતરે જ નહીં અંદર. અહીંથી આવીને જતું રહે પાછું. હું તો જાણું છું, હું તો જાણું છું, એ બધું બાયપાસ કર્યું. જાણું છું, જાણું છું, જાણું છું, આવું થઈ જાય. કાંઈ જાણતો નથી. જો આ લોકોને અંગ્રેજીમાં છે એક વાક્ય કે તમને એવો અનુભવ થાય હું કાંઈ જાણતો નથી, ત્યારે તમે જ્ઞાની, ત્યારે તમે જાણું કહેવાય. તમને બોલવામાં નહીં, બોલા તો ઘણા બોલતા હોય છે, પણ અંદર તમે ફીલ થવું જોઈએ ખરેખર કાંઈ જાણતો નથી. ન્યૂટન ના બોલ્યો આઈ એમ કાઉન્ટિંગ પેબલ્સ ઓન સીશોર. જ્યારે એના વખાણ થાય ભાઈ તમે તો કમાલ કરી, કાંઈ નહીં, બધું જોતા મને લાગે હું તો દરિયા કિનારે શંખલા વીણું છું. જો એટલે આમ જોવાય તો આપણે શું એમની આગળ યોગી હવે કેટલા લોચા મારતા હતા, પણ તે સાક્ષાત્કાર હતા, સાક્ષાત હતું. એટલે આપણે બધું શાબ્દિક રીતે બધું જાણવું ના જાણવું એવું સમજતા હોય છે, માહિતી રૂપે શાબ્દિક રીતે. અત્યારે જમાનો જેવો છે, યુ આર ડ્રાઉન્ડ ઇન ઇન્ફોર્મેશન. આપણે માહિતીની અંદર ડૂબેલા છીએ, એમાંથી એક ટીપું અંદર જતું નથી. હા, પાણીની અંદર તમે પડ્યો, નિર્જરા ઉપવાસ પાણી 3 કલાક અમે નાહ્યા હતા, પણ બહાર નીકળ્યા તરસ તરસ પાણી પાણી માગતા. તો જેમ આટલું બધું ઇન્ફોર્મેશન છે પણ અંદર એક ટીપું ગયું નથી. જાણવું આ કહેવાય. એટલે અહીં પોતાના દોષ ઓળખાય એ કહ્યું. પછી ભગવાનના ભક્ત કે મન નોખું પડી જાય છે, એ ના થવું જોઈએ. જરીક વાતમાં જરાક ઉદાસીન થાય, તમારી સાથે ના ભરો તમે સંમત ના થયો ને કેન્સલ તરત જ. આપણે માનવ માત્રની કમજોરી છે આ, આખા હ્યુમન રેસની મોટા મોટી એક વીકનેસ હોય ને, કોઈનો જરાક એ તમારી સાથે સંમત ના થયો ને કેન્સલ. તમે ખોટા હતા ને, ખોટા હતા મારે સંમત થવું જ જોઈએ એવું આપણે મનમાં આગળ રાખીએ છીએ. તો એ તો ખોટું જ કહેવાય ને, પણ નથી સમજતા. સત્સંગ બહુ થાય છે આવું. મંદિર બને ને ત્યાં સંપરે છે, મંદિર થઈ ગયા પછી પશ્કરે, પછી કુસમ, પછી નોખા નોખા વાળા શરૂ થઈ જાય. ના થવું જોઈએ. સંપની અંદર બહુ જરૂર છે. એ હવે કેટલું બોલ્યા છે સંપ માટે. પૈસા નથી જોઈતા, સંપ જોઈએ છે. આ યોગી આપણે પૈસા ના જોઈ લે તો શું વાતમાં માલ છે. હવે હું ટપાલની સેવામાં હતો ને, 13 પૈસાની ટિકિટ, લાલ ટિકિટ આવતી એમ એક્સપ્રેસ ડિલિવરી માટે. એ લગાડો તો રવિવારે તમને પોસ્ટ મળે એમ એક્સપ્રેસ ડિલિવરી. મારી પાસે ટિકિટ 13 પૈસાની હતી નહીં, અને બીજી મેં કહું તો 12 પૈસા થાય, 14 થાય, 12, 14 થાય, 15 થાય, 13નો મેળ ના આવે. પછી મેં 14 પૈસાની લગાડી. કોઈ તે દિવસે બાપાને પૂછ્યું કેટલી ટિકિટ લગાડી, કે 14 પૈસા. કેટલી લગાડી પડે કે 13 પૈસાની. કેમ 1 પૈસો વધારે લગાડ્યો? ન આપણા બાપનો. જેને 1 પૈસોને પણ ગણતી છે. જો સ્વામી બાપા આપણે તમે વાંચો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ, એની અંદર પ્રમુખ યોગી બાપાએ શાસ્ત્રીમાં પત્ર લખ્યો કે ઓલી ત્યાં 1 રૂપિયાની ને 4 આની ટિકિટ એમાં આવી ગઈ છે, તો તે સાચવજો, ધ્યાન રાખીને એનો ઉપયોગ કરજો, આવું લખ્યું. એ પુરુષ કે મારે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે. પૈસા કરતાં સંપની કિંમત વધારે છે. બાપા લંડનથી પાછા હતા. બાપા કે પૈસા કરતાં ધર્મ વધે, ધર્મ. બાપા 15 દિવસ રોકાયા લંડન વધારે. એટલે પ્લેનમાં શું થયું, ઓલા પરદાન બધું નાખીને બાપાની વ્યવસ્થા કરી, પછી થઈ શકે એવું નહોતું. તો બાપા કે આપણે ના જવાય.
તો પછી 15 પછી ઓલે બધી સગવડ પછી બાપા ગયેલા. 1 મહિનો રોકાયા તો બીજા 15 દિવસ રોકાયા. અને બાપા કહે કે ધર્મ વધે પૈસા. એ ટૂંકમાં એ સંપ વધારે જરૂર છે. સંપ છે ને આપણું અસ્તિત્વ. જે તમે આપણે પેલું ડોલમાં પાણી ભરેલું હોય 6 મહિના સુધી ઉપરનું એક થોડુંક ઇવેપરેટ થાય, બાષ્પીભવન, બાકી બધું પેક રહે કે નહીં. પછી છલાકમાં તો પાણી ઢોરી દો તો 5 મિનિટમાં બધું બાષ્પીભવન થઈ જાય. કેમ? બધા ટીપા નોખા પડ્યા, અસ્તિત્વ મટી ગયું. એટલે સંપ ના તો આપણું અસ્તિત્વ ખોઈ બેસી આપણે. આ બધું કેટલા ગયા આપણે, હજારોની ગુલામી એટલી જ ભોગવીને, હજારોની ગુલામીનું કારણ. હા, મોટા મોટા પરિવારો, મોટી ફેક્ટરીઓ, મોટા મોટા પેલો આપણે કંઈ એસોસિએશન બધા નાશ પામાય. કુસુમ અંદર આવો ને ખલાસ બધું. હા, તો બાપાની તાકાત છે. એટલે બાકી તો જો બાપા ના હોય ને તો આપણે તો એકબીજાના માથા ફોડી એવા છે. હા, દંડાબાજી જ કંઈ એવું છે. બધાને અહમ છે પોતાને, અને સપ રાખવામાં અહમ જ આડું આવે છે. માન છે ને તોડી જ નાખે સંપ. હા, માન છે ને આતંકવાદી છે, એને ઘૂસવા જ ના દેવું આપણા મંડળની અંદર. માનને પેસવા જ ના દેવું. માન પેઠો ને ફૂકા છદાન મેદાન કરી નાખે. જો મનમાં એમ થયું કાંઈ પણ માન માટે અથવા માનની અપેક્ષા, એટલે ખોટે રસ્તે ચડી ગયા, રોંગ હાઈવે પકડ્યું તમે, અક્ષરધામ હાઈવે નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખવું. એટલે સંપ એટલે અહીંયા મારે એવી વાત કરે કે ભગવાનના ભક્ત કે મન નોખું પડી જાય, એ મોટું વિઘ્ન છે આ. હા, પછી કુસુમ પાવે અંદર, મન નોખું પડે ને, બેદરકારી થાય, કોઈને પડી ના આવે, કોઈને પગે ના લાગે, કોઈ પૂછે નહીં, આમ બધું ઊંધું જ થાય. જેને કહે ને ઊંધું જ થવા લાગે. તો ફેક્ટરી ચાલતી, એમાં ઊંધા ફેક્ટર બધું દેવાળું ફૂંકે ને, હવે શું થાય? પછી ભગવાનના ભક્ત કી બેપરવાહી થઈ જાય. જો થઈ જાય પછી એકવાર મન ઉદાસ થયો, તમને મનમાં ધક્કો લાગ્યો, મને કોઈ પૂછતું નથી, મારી કોઈને કદર નથી, આ બધું આમ ને તેમ બધા નવા આવ્યા છે ને બધું આમ છે ને બધું બાફે છે ને કંઈ એવું ના થવું જોઈએ. આ પ્રમુખ છે જો તમે વિચાર કરો, આવા સંજોગ કેટલું કેફને આનંદ છે, એમને કેટલા પ્રોબ્લેમ છે. તમને તો ખાલી એક મંડળનું, એમાં તો આખા સત્સંગનું છે, દેશ પરદેશ બધાનું ધ્યાન, અને બધું જાણે છે A to Z. તમને તમારું જેટલું ખબર, પ્રમુખને તમારી ખબર હશે. તો મંડળને બધાની ખબર છે, ઉદાસીન નથી સેવતા. હા, કેટલા ભયંકર પ્રશ્ન, કેટલું હવે બધા આપણે છે ને એક બાજુ ઊંધા પડીએ એવા પ્રસંગો બને. તો બાપાને એમાં ધીર સ્થિર રહે છે. હા, જાણે કે જો હું ઉદાસ થઈ તો બધું આ તો ખલાસ થઈ જશે. જો કંઈ થાય જ નહીં, હવે મનમાં પ્રશ્ન થતો જ નથી, પણ તોય કહેવાનું છે કે એમની વર્કિંગ કાર્ય પદ્ધતિ આવી છે. હા, એટલે આપણે પણ સત્સંગ મૂકી દે એવો વિચાર આવો જ ના જોઈએ. તમે ગમે એમ થાય, આપણા ચૂરે ચૂરા થઈ જાય, આપણું અસ્થિ મટી જાય ને તો સત્સંગ ના છોડવું. હવે પહેલાં દ્રઢ કરવું, કારણ કે અહીં બધું થવાનું છે. સત્સંગમાં 3 વાત થાય છે, ખબર છે? એક દેહાયમાનનું ખંડન, પહેલામાં પહેલું માનનું ખંડન, તમારે વિષયનું ખંડન, પછી ત્રીજું સ્વભાવનું ખંડન. હા, સ્વભાવ તો હાલતા ચાલતા, આ બધું એના માટે જ. પેલા બોક્સિંગ કરે ને, બોક્સર પેલા તો મેનેજર હોય ને 2 બાઉટ ગોઠવી આપે, બસ એને બીજું કાંઈ નહીં, બેને લડાવવાનું કામ ગોઠવી આપે કે તમારે આ 2 વર્લ્ડ ટાઇટલ માટે આ તમે બેને લડવાનું. એમ અહીંયા ભગવાન બેઠા ગોઠવી આપે, શેરને માથે 1.25 શેર. હા, કે એમને સ્વભાવ ટળાવવા નથી. ઓલા એને ઝાપટે. હા, ઓલાને ભગવાન તો આ થવા ના દે, ગુરુ તો થવા ના દે બધું. એટલે આમ તો સ્વભાવ ઘસાય.
પણ તોય સત્સંગ ઉદાસ ના થવું, ગમે એમ થાય. આવા ભગવાન મળ્યા. આ બધું થાય ઉદાસીન થશે, બધું એક ઢેફું. અને ભગવાન જે પ્રાપ્ત થાય છે તો હિમાલય છે. શું કામ ગભરાઈ જાઓ છો? આટલું સભા મૂકવું પડે, આટલું ખંભવું પડે, એ નથિંગ. ભગતજી મહારાજ બોલ્યા છે કે ગુણાધન છે જે મને આપ્યું છે એ જોતા મને લાગે મેં કાંઈ કર્યું નથી. આ ભગતજીની સાધના કેવી હતી, 3.5 વર્ષથી ભૂખા કાઢી. અને તો એ શું કહે છે, મને સ્વામી આપ્યું ને એ જોતા મેં કાંઈ કર્યું નથી. આ કેટલું અપમાન સહન, આપણે આટલું અપમાન સહન કર્યું ના હોય અને પછી આવી પ્રાપ્તિ થઈ જાય. પણ આ એટલે આપણે સમજતા જ નથી. સત્સંગ છોડાવવું જ છે જ નહીં. જો સમજાય ને કેવા ભગવાન કેવા સંત મળ્યા છે, એની આગળ તમે કાંઈ ચૂકવતા નથી, કોઈ કિંમત ચૂકવતા નથી. ડરવાની જરૂર શું છે? શા માટે ઉદાસ, શા માટે નોખા પડી જાય, શા માટે બે પરવાઈ થઈ જાય? એ થવું જ ના જોઈએ. ગમે એમ થાય. છેલ્લા આપણા જો યોગીઓ આપણા બોલ્યા કે રાયના ટુકડા કહી નાખે આપણને તો સત્સંગ ના છોડવું. એ નિર્ધાર કર્યો, રાયના કટકા આટલા તો સત્સંગ સમજ્યા કહેવાય.